સમાચારમાં આગળ વધીએ. અમદાવાદને લવેબલ અને લિવેબલ શહેર બનાવવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થતો જોવા મળી રહ્યો છે, કારણ કે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 30 શહેરોની યાદીમાં ભારતના 21 શહેરોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ 29મા સ્થાને છે. તો ગ્રીનપીસ એન્ડ એર વિઝ્યુઅલ દ્વારા PM 2.5 પોલ્યુશન સ્કોર્સના આધારે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી તૈયાર કરવામાં આવી છે, જે પ્રમાણે ગુરુગ્રામ ટોચના સ્થાને છે અને અમદાવાદ 29મા સ્થાને છે. તો રાજધાની દિલ્હી 11મા સ્થાને છે. ટોપ 5માં ભારતના 4 શહેરોનો સમાવેશ થાય છે અને ગુડગાંવ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે. તો અમદાવાદ જેને લવેબલ અને લિવેબલ શહેર બનાવવાની વાત થઈ રહી છે, તે દાવો પોકળ સાબિત થતો નજરે પડી રહ્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના 140 જેટલા સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને આ હડતાળને પગલે રાજપીપળા શહેરમાં એક જ દિવસમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તો કચરો વધતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ પણ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવ્યો છે. રાજપીપળા પાલિકા પાસે જ મંડપ બનાવીને હડતાળ કરી રહ્યા છે અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી સફાઈ કામદારોએ ઉચ્ચારી છે. તો વિવિધ માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમાં પગાર પંચનો 7મા પગાર પંચનો લાભ મળે તેવી પણ એક માંગ છે. અમદાવાદીઓ આજથી મેટ્રો ટ્રેનમાં 10 દિવસ સુધી વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મેટ્રો મેગા કંપનીએ જાહેરાત કરી છે કે આજે સવારે 10 વાગ્યાથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જેમાં આગામી 10 દિવસ સુધી નાગરિકો મેટ્રોની 6.5 કિલોમીટરની મુસાફરી વિનામૂલ્યે કરી શકશે, જેના પગલે મેટ્રો સ્ટેશન પર સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. મેટ્રો મેગા કંપની દ્વારા મેટ્રો રેલના ભાડા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2.5 કિલોમીટર સુધીની મુસાફરીનું લઘુત્તમ ભાડું ₹5 રહેશે, જ્યારે 2.5 કિલોમીટરથી 7 કિલોમીટર સુધીના રૂટનું ભાડું ₹10 રહેશે. એટલે હાલમાં એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનું ભાડું ₹10 વસૂલવામાં આવશે. તો સીધા જઈએ સંવાદદાતા હરમેશ સુખડિયા પાસે, જેઓ હાલ મેટ્રો પાસે ઉપસ્થિત છે, મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. જી હરમેશ, હાલ આજથી જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે કે સામાન્ય મુસાફરો માટે આજથી સામાન્ય મુસાફરો મુસાફરી કરી શકશે, 10 દિવસ માટે વિનામૂલ્યે આ મુસાફરીની સુવિધા છે તે ઉપલબ્ધ રહેશે. કેવો માહોલ છે અને મુસાફરોમાં હાલ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી અમદાવાદના મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારી કરી, ત્યારબાદ હવે લોકો તેમાં સવારી કરવા માટે આવી પહોંચ્યા છે. દ્રશ્યમાં હું આપને બતાવવા માંગીશ કે તમામ જે મુસાફરો છે તે આજે વહેલી સવારે એટલે કે 10 વાગ્યાથી વસ્ત્રાલ ખાતે જે આવેલું સ્ટેશન છે તે સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારબાદ તે લોકોએ ટિકિટ લીધી હતી. નિઃશુલ્ક સેવાવાળી જે ટિકિટ છે તે ટિકિટ તે લોકોને આપવામાં આવી. ત્યારબાદ આ તમામ જે લોકો પ્રવાસીઓ છે તે લોકોની સિક્યુરિટી એટલે કે પોલીસ દ્વારા તે લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ કરાયા બાદ તે લોકોને ઉપરના માળે મોકલવામાં આવ્યા અને ત્યાં આગળ જે ટ્રેનનો કોચ હતો તે ટ્રેનનો કોચ તૈયાર હતો અને તમામ લોકો જે છે તમામ લોકો અત્યારે ટ્રેનમાં સવાર થઈને વસ્ત્રાલ ગામથી નીકળી ચૂક્યા છે. વસ્ત્રાલથી નિરાંત ચોકડી થઈ અને આગળના સ્ટેશન સુધી આ જે ટ્રેન છે તે ટ્રેનને લઈ જવામાં આવશે. બસની જો ખાસ જે સુવિધા છે તેની જો વાત કરવામાં આવે તો સ્પીકર પણ લગાવવામાં આવ્યા છે. સ્પીકર અને સાથે સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે CCTV કેમેરા છે તે હાઈ રિઝોલ્યુશન વાળા CCTV કેમેરા છે, જેનાથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ છેડતીના બનાવ ન બને તે માટે થઈને આ CCTV કેમેરા છે તેને કામે લગાવવામાં આવશે. તો તેની બાજુમાં એક આખો મેપ જે છે કે આ ટ્રેન કયા મેપ ઉપર જવાની છે, કયા કયા સ્ટેશને જવાની છે તે મેપ પણ દર્શાવવામાં આવ્યો છે, જેથી કરીને અમદાવાદ બહારના કોઈ પણ વ્યક્તિઓ આવે તો તે લોકોને સમજ આવે કે આ સ્ટેશન બાદ આ સ્ટેશન આવશે અને
ત્યારબાદ પોતાનું સ્ટેશન ક્યારે આવશે તે બાબતને લઈને તે લોકોને જાણકારી મળે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તે સીસીટીવી કેમેરાનું એક મોનિટર પણ મૂકવામાં આવ્યું છે. આ જે મોનિટર છે તે મોનિટરમાં અત્યારે એક ડોક્યુમેન્ટરી ચાલી રહી છે, પરંતુ આગામી સમયમાં જે સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવશે તે સીસીટીવી કેમેરા ચાલુ કરાયા બાદ તેના જે દ્રશ્યો છે તે આ જે સિસ્ટમ છે તેમાં બતાવવામાં આવશે. બીજી તરફ ફાયરને લગતી ઇમરજન્સી છે કે અન્ય પ્રકારની કોઈ પણ ઇમરજન્સી છે તે ઇમરજન્સીને લગતા પણ જે સાધનો છે તે સાધનો મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ જે દરવાજો છે તે દરવાજાની ઉપર પણ તમામ પ્રકારની સૂચનાઓ છે તે સૂચનાઓ અત્યારે લખવામાં આવી છે, જેથી કરીને ક્યારે પણ કોઈ પણ સમસ્યા આવે તો જે મુસાફરો છે તે મુસાફરોને કેવી રીતે તેમાંથી નીકળવું તે બાબતે લઈને અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. જે યાત્રીઓ છે મુસાફરો છે તે લોકોની સાથે વાત કરીશું. સૌથી પહેલા જે નાનો છોકરો છે તેની સાથે વાત કરીશું. કેવું લાગી રહ્યું છે? પહેલી વખત તું મેટ્રોમાં બેઠો છે, કેવું લાગી રહ્યું છે? મજા આવી. આજે મેટ્રોમાં બેસવા અમે પહેલાં આવ્યા હતા તો ટિકિટ લઈને અત્યારે બેસવા અમે આવ્યા છે. સેવા સારી છે અને મજા આવે છે બેસવાની. ચોક્કસથી હું આપને પૂછવા માંગીશ કે મેટ્રોની સુવિધાઓ અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે, લોકોને કેવી રીતે ફાયદાકારક રહેશે? આપ મેટ્રો બાબતે શું કહેશો? માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ જે સેવા ચાલુ કરી તે સેવા ગરીબો તેમજ નોકરિયાત વર્ગોને ખૂબ જ સારી એવી સેવા છે. તેઓ તેનાથી ઘણો ખરો લાભ મેળવી શકશે અને તેઓને પોતાના સ્થળે જવા માટે આવવા જવા માટે સારી સુવિધા છે. ચોક્કસથી તો આજે મેટ્રોનો રૂટ છે તે રૂટ ઉપર અત્યારે મેટ્રો નીકળી ગઈ છે, પરંતુ હું તમને બહારના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે બહારના જે દ્રશ્યો છે તે કેવી રીતે આ મેટ્રો ટ્રેનમાંથી જોઈ શકાય છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં બેસતા હોય છે ત્યારે તે લોકોને બહારના ટોપ એંગલના જે દ્રશ્યો છે તે જોવામાં ખૂબ જ આનંદ આવતો હોય છે. તમામ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પણ આ પ્રકારના દ્રશ્યો જોઈને ખુશ થતા હોય છે. ત્યારે આજે મેટ્રો સ્ટેશન જે છે તે મેટ્રો સ્ટેશન ઉપરથી પણ આ પ્રકારના દ્રશ્યો દેખાતા હોય છે અને જે મેટ્રો ટ્રેન છે તે ટ્રેનમાંથી પણ આ પ્રકારના દ્રશ્યો દેખાતા હોય છે. જે વૃદ્ધ છે તે વૃદ્ધ સાથે વાત કરીશું. હું આપને પૂછવા માંગીશ દાદા કે કેવું લાગી રહ્યું છે? મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા, ત્યારબાદ હવે પહેલી વખત આપ બેઠા છો, શું કહેશો બાબતે? બહુ સારું, સરસ મજા આવે છે અને બહુ મુસાફરીમાં મજા રહે છે અમને. બરાબર? હા, અને ઓછા સમયનો બચાવ થાય અને ટાઈમસર પહોંચી જવાય. બરાબર? વ્યવસ્થિત. ચોક્કસથી તો સમયનો બચાવ થશે અને વહેલી તકે જે સ્ટેશન ઉપર જવું છે તે સ્ટેશન ઉપર પણ પહોંચી શકાશે તેવું તમામ લોકોનું માનવું છે. કારણ કે એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ બસમાં જ્યારે લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે તે લોકોને ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે. ત્યારે હવે મેટ્રો ટ્રેનમાં સવારી કરવા માટે થઈ અને તમામ લોકોને એક જ વસ્તુનો ફાયદો થશે, સમયનો. આ સમયનો ફાયદો કરવા માટે થઈને આ પ્રવાસીઓ છે તે આજે વહેલી સવારે અહીંયા જે ટ્રેન છે તે ટ્રેનમાં અત્યારે સવાર થઈ ચૂક્યા છે. હું આગળના જે કોચ છે તે કોચ ઉપર પણ હું આપણે લઈ જવા માંગીશ. ત્યાંના પણ હું દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે મહિલા સહિત બાળકો છે તે તમામ લોકો અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે. તમામ લોકો આ મેટ્રો ટ્રેનમાં સવારી લઈ રહ્યા છે. કારણ કે જ્યારે વાત આવે છે મેટ્રો ટ્રેનની ત્યારે આજે પહેલી વખત આ મેટ્રો ટ્રેન છે તે લોકો માટે શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે થઈ અને તમામ લોકો જે છે તમામ લોકો અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મેટ્રોના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અત્યારે અહીંયા છે. મેટ્રોના જે અધિકારીઓ છે તે લોકો પણ આજે રૂટ જે શરૂ કરી દેવામાં આવ્યો છે તેને લઈને તે લોકો અહીંયા સવાર છે. હું આપને પૂછવા માંગીશ કે કઈ રીતે આખો આ પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો? વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી, ત્યારબાદ હવે લોકો માટે આ ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે, શું કહેશો? યસ, જેની ઘણા વર્ષોથી રાહ જોતા હતા અમદાવાદીઓ, એ ફાઇનલી આજે ચાલુ થઈ ગઈ. તો ઇટ્સ એ વેરી ગ્રેટ મોમેન્ટ. અને રોજ સવારે 10 વાગે અહીંયા વસ્ત્રાલ ગામથી આપણી ટ્રેન ઉપડશે અને અપરેલ પાર્ક સ્ટેશન સુધી જશે. એટલે વચ્ચેના કોઈ સ્ટેશને ટ્રેન નહીં રોકાય. આપણે એમના 2 સ્ટેશન ચાલુ કર્યા છે. દર 50 મિનિટના અંતરે તમને ટ્રેન મળી જશે. અને એ સિવાય ખાસ આપણે અમદાવાદીઓને કહેવાનું, મુસાફરોને, કે જનરલી જે પ્રમાણે આપણે રેલવેના એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે નીચે ઉતરીને કે ટ્રેક પરથી ચાલીને આપણે સામેની બાજુ ઘણા બધાને જોયા છે આપણે, તો એવું અહીંયા ના કરે. કારણ કે જનરલી રેલવેમાં ઓવરહેડ પાવર સિસ્ટમ હોય છે, જ્યારે આપણે અહીંયા થર્ડ રેલ પાવર સિસ્ટમ છે. એટલે 750 વોલ્ટ ડીસીથી આ ટ્રેન ચાલે છે, જે બોટમ કલેક્શન સિસ્ટમથી ચાલે છે. એટલે ટ્રેકની બાજુમાંથી 750 વોલ્ટ ડીસીની લાઇન જાય છે. તો
તો કોઈ પણ ભૂલથી પણ પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને ટ્રેક પર ના આવે. ચોક્કસથી ખૂબ જ મહત્વની વાત કહી છે કે જ્યારે પણ કોઈ પણ મુસાફરો હોય છે ત્યારે તે લોકો રેલવેમાં જ્યારે સવારી કરતા હોય છે ત્યારે તે લોકો એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે થઈ જે પાટા હોય છે રેલવેના પાટા ત્યાં થઈને તે લોકો બીજા પ્લેટફોર્મ પર જતા હોય છે, પરંતુ આ પ્રકારની જે હરકત છે તે હવે પ્રવાસીઓ ન કરે તે માટે તેને મેટ્રોના અધિકારીઓ સૂચના આપી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ પ્રવાસીઓને અપીલ કરી રહ્યું છે કે જ્યારે પણ ટ્રેન આવે કે ન આવે પરંતુ એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે થઈ અને તમામ જે પાટા છે તે પાટા ઓળંગીને ન જાય તે માટે થઈને ન્યૂઝ 18 ગુજરાતી તમામ પ્રવાસીઓને અપીલ કરી રહ્યું છે. જી હરમેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.